માટે કયામત. તમને બેદાર કરવા માટે આ વાત કરું છું. મજમો એક તરફ જઈ રહ્યો છે, એક તરફથી મજમો આવી રહ્યો છે. અહીં કોઈ એવા અઝાદાર હશે એને શરમ આવતી હશે કે આ મજમાની વચ્ચે હું કઈ રીતે પુરસો કરું. પણ દિલને ઠારસ માટે કહું કે આ જે પણ મજમો છે ને એ હુસૈનનો ચાહવા વાળો અઝાદાર મજમો છે. તમે રોશો તો તમને જોઈને એ પણ માતમ કરશે. આવો કરબલામાં 1400 વર્ષ પહેલા એક સફર થયો કરબલાથી કૂફાથી શામ. શરાબીઓનો મજમો પથ્થરોના વરસાદમાંથી ન શરમાશો. કંજુસાઈ ન કરશો હુસૈનના પુરસાને દેવા માટે આઝાદ. વધારે વખત નહીં લો, અહેસાસ કરી લ્યો દોસ્તો. મેં તમને ફરી કહી દઉં, આ મજમાથી જોઈને તમને શરમ આવી છે. અરે હુસૈનના ચાહવા વાળાનો મજમો છે. સકીનાની મુસીબતનો અહેસાસ કરો કે જ્યારે સકીના રોતા તો એમને શિમ્ર તમાચો મારતો. શર્મ ના કરો હુસૈન, બાદશાહના સદકામાં શર્મ ના કરો. એના વિચારો બાજુ વાળો શું વિચારશે વિચારો. હુસૈનની ગરીબમાં ઝહેરા પણ અહીં પુરસો લેવા. અરે અગર અહીં મોત પણ આવી જાય ને આ મકામાત પર ઓછી છે. અરે હુસૈન પર કયામત આવી ચૂકી છે આ મકામાત પર. એક અહેસાસ પડું છું કારણ કે મને હુક્મ છે, હુક્મની તામીલ કરું છું. અલી અકબર અને અલી અસગર બંનેના મેં સાહેબ હું પડીશ. 5 મિનિટમાં આપની જહેમતને તમામ કરીશ. તમે કઈ રીતે વિચારીને પુરસો આપો છો તમે જાણો. હુસૈનની ગરીબ માં જાણે. હું મારો હક અદા કરવા જઈ રહ્યો છું, તમે મારી સાથે રહેશો. તારીખ લખે છે અલી અકબર મોલા હુસૈનના ખોળામાં છે. એક મોલાનો ચાહવા વાળો આવી જાય છે. તમે અલી અકબરને સાંભળી રહ્યા છો. તમારી ગોદી આબાદ છે અલી અકબર અલી અસગરના સદકામાં. ખુદા તમારી નસ્લોને પરવાન ચડાવે અલી અકબર અલી અસગરના સદકામાં. કંજુસાઈ ન કરશો રોવામાં, દિલ ખોલીને માતમ કરજો. આ હક છે જેના માટે હિન્દુસ્તાનથી અહીં પુરસો દેવા આવ્યા છે. મોલા હુસૈન બાદશાહના ખોળામાં અલી અકબર બેઠા છે. બચપનનો આલમ છે. મોલાનો એક ચાહવા વાળો આવે છે, કહે છે મોલા એક ખ્વાહિશ છે. કહે છે બિસ્મિલ્લાહ. કહે છે મોલા ખુદા મને પણ અલી અકબર જેવો એક ખૂબસૂરત દીકરો આપે. મોલા કહે છે દુઆ કરું પણ મારી વાત તો તું સાંભળ મારા ચાહવા વાળા. કહે છે કે અગર ખુદા તને આટલો હસીન ઓલાદમાં દીકરો આપે તો મને ઈ બતાવું કે એના પગમાં અગર કાંટો ખૂંચી જાય. ઊભો થઈને કહે છે કે એના પહેલા મારી આંખમાં કહે છે ન માંગ, દિલ માંગ હુસૈન જેવું. હા આઝાદારો રસૂલની રહેલત પછી જનાબે અલી અકબરની કઈ રીતે માંગે છે. નમાઝોમાં માંગે છે કે ખુદાયા ઇમામ હુસૈન પોતાના નાનાના ઇશ્કની અંદર કે હું એની ઝિયારત કરવા માંગુ છું જે મારા નાનાની શક્લ હોય. તારીખ લખે છે ખુદાવંદ કરીમ મોલા હુસૈનને ઓલાદ આપે છે. સાંભળજો દોસ્તો, જ્યારે મોલા દુઆના જુમલાત અને કલામાતની અદાયગી કરતા હોય છે, તારીખ લખે છે કનીઝ આવે છે અને કહે છે મોલા મબરૂક મબરૂક. મોલા કહે છે શું છે. કહે છે કે ખુદાએ તમને એક બહેતરીન દીકરો આપ્યો છે કે જેને લઈ અને મારી તામીલ માટે લાવવામાં આવે છે. હાથમાં અલી અકબરને આપવામાં આવે છે. તરત જ ઇમામે હુસૈન આલી મકામ કહે છે બેશક આ તો હમશબીએ મુસ્તફા છે, અમારા નાનાની હમશક્લ છે. અરે એના બાલ મારા નાના જેવા, એની આંખો મારા નાના જેવી. આ સમયે હુસૈન આલી મકામને એ વાયદો યાદ આવી જાય છે જે વાયદા તિફલી કહેવામાં આવે છે. મોલા હુસૈન અલૈહિસ્સલામ ને યાદ આવે છે કે ખુદા આ ઓલાદ તકી મારા નાનાએ કીધું તું કે મારું ઇમ્તિહાન થવાનું છે. તારીખ લખે છે મોલા હુસૈન અલી અકબરને લઈ મસ્જિદમાં જાય, મહેરાબમાં છોડી 2 રકાત નમાઝ પડે છે. હાથોને બલંદ કરીને કહે છે ખુદાયા આ અલી અકબરથી તું ઇમ્તિહાન મારું લેવા માંગતો હતો. અરે આજે જ તારી રાહમાં આપું છું. તારીખના જુમલા છે, જવાબદારીની સાથે પડી રહ્યો છું. અલગ અલગ ઘણી રિવાયતો મળશે. એક રિવાયત કહી રહી છે જે ગુંબદ છે, ગુંબદ નીચે મહેરાબ છે, અલી અકબરને છોડે છે મોલા હુસૈન ઘરની તરફ આવે છે. એક બીવી તારીખે નામ લખ્યું કે હુસૈનની દહેલીજ પર એક બીવી છે. તારીખે એનું નામ જનાબે ઝૈનબ લખ્યું છે.
હું રિવાયત પડું છું, તમે સમજશો કે શા માટે જનાબે ઝૈનબને અલી અકબરની માં કહેવામાં આવતા હતા.